નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ફરી વખત એલઆરડી અને પીએસઆઈ ફિઝિકલ બાબતે કુલ કેટલા ગ્રાઉન્ડ છે તેમનું એક લિસ્ટ જાહેર થયું છે કે મહિલા ઉમેદવાર મિત્રો માટે કેટલા ગ્રાઉન્ડ છે, પુરુષ ઉમેદવાર મિત્રો માટે કુલ કેટલા ગ્રાઉન્ડ છે અને ટોટલ ગ્રાઉન્ડ કેટલા છે અને કઈ તારીખ આસપાસ દોડ છે તે શરૂ થઈ જશે, મતલબ કે ફિઝિકલ છે તે શરૂ થઈ જશે. તેમને લગતી મહત્ત્વની વિગતો છે તે વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો અંદાજિત તારીખોની વાત કરીએ તો ગઈકાલે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવ્યું કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ફિઝિકલ શરૂ કરવાની પૂરેપૂરી તૈયારીઓ છે. બીજા સપ્તાહમાં મતલબ કે પીએસઆઈની જે શારીરિક કસોટી છે તે અંદાજિત 15 જાન્યુઆરી આસપાસ. બીજા સપ્તાહની અંદરની વાત કરીએ તો મોડામાં મોડી 15 જાન્યુઆરી આસપાસ અથવા તો 2-5 દિવસ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ 15 જાન્યુઆરી પછી છે તો ફિઝિકલ ચાલુ થઈ શકે છે, જેમાં પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલા હોય તેવા ઉમેદવાર મિત્રોને સૌથી પહેલાં ફિઝિકલ માટે બોલાવવામાં આવશે, જે લગભગ 20 દિવસ આસપાસ ચાલશે. એટલે કે 5થી લઈને 10 ફેબ્રુઆરી સુધી પૂરી થઈ જશે. જે આ મિત્રો માત્ર પીએસઆઈની લેખિત પરીક્ષા માટે ઉમેદવાર મિત્રોને બોલાવવા માટે પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈની અંદર ફોર્મ ભરેલા હોય તેવા ઉમેદવારોને સૌથી પહેલાં બોલાવવામાં આવશે. અને તેમની લેખિત પરીક્ષાની વાત કરીએ તો માર્ચ પહેલાં શક્ય લાગતું નથી, કારણ કે તેમના એન્ડમાં આવી શકે છે, કારણ કે ગ્રાઉન્ડ છે તે ઘણું પાછળ ગયું છે. 2025ની શરૂઆતમાં ગ્રાઉન્ડ આવ્યું. જો ડિસેમ્બર મહિનાની અંદર ગ્રાઉન્ડ શરૂ થયું હોત તો માર્ચ મહિનાની અંદર પીએસઆઈની લેખિત પરીક્ષા આવી શકત, પરંતુ અહીંયા જાન્યુઆરી મહિનામાં ગ્રાઉન્ડ જવાના કારણે હવે માર્ચના એન્ડ સુધીમાં પીએસઆઈની પરીક્ષા આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો 10 ફેબ્રુઆરી આસપાસ એલઆરડીની શારીરિક કસોટી ચાલુ થાય તો લગભગ 30થી 35 દિવસ જેટલી ચાલશે. એટલે એની લેખિત પરીક્ષાની વાત કરીએ તો એલઆરડીની લેખિત પરીક્ષા એપ્રિલમાં થવાની શક્યતાઓ છે અને 30-35 દિવસ ચાલે એટલે 10 ફેબ્રુઆરીથી લઈને 10-12 માર્ચ આજુબાજુ તેમનું ફિઝિકલ પૂર્ણ થઈ શકે છે અને લેખિત છે તે એપ્રિલ આસપાસ શરૂ થવાની શક્યતાઓ છે. અને આ જે માહિતી આપવામાં આવેલ છે, જે વિડીયોની અંદર તમે માહિતી જોઈ રહ્યા છો, ત્યાં અંદાજિત સમય છે. તેમને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે રિવિઝન કરવું, તેમના માટે આ માહિતી આપવામાં આવેલી છે. હવે આમાં શ્યોર નથી કહેતા કે આ પ્રમાણે જ થશે, આમાં થોડું ઘણું લેટ ગો પણ થઈ શકે છે. જે આ મિત્રો આમાં જે તારીખો આપી તેવું ફાઇનલ નથી કે આ તારીખોની અંદર જ ચાલુ થઈ શકે, તેમાં થોડી ઘણી લેટ ગો પણ થઈ શકે છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે ત્યારબાદ આગળ વાત કરીએ તો પીઈટી પીએસટી માટેના જે ગ્રાઉન્ડ છે તેમના નામનું એક લિસ્ટ અહીંયા જાહેર થયેલું છે, જેમાં પુરુષ ઉમેદવારો માટે કુલ 12 જેટલા ગ્રાઉન્ડ સિલેક્શન થયા છે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવાર મિત્રો તે 3 ગ્રાઉન્ડ છે. તો પુરુષ માટે વાત કરીએ તો સૌથી પહેલું ગ્રાઉન્ડ છે તે હિંમતનગરનું દર્શાવવામાં આવેલું છે. કયું? તો કે પોલીસ હેડક્વાર્ટર સબ જેલની નજીકમાં જ હિંમતનગર ખાતે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે, પોલીસ હેડક્વાર્ટરનું, તે ગ્રાઉન્ડને એક દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલની બાજુમાં જ જે મહેસાણા ખાતે ગ્રાઉન્ડ છે ત્યાં એક આવેલ છે. આ કુલ જેટલા 12 ગ્રાઉન્ડ છે તે 12 ગ્રાઉન્ડમાંથી તમારે જે નજીક આવતું હોય તે બને ત્યાં સુધી તમારે ત્યાં રનિંગ આવશે. ગત ભરતીની અંદર એવું હતું. ત્યારબાદ ત્રીજા ગ્રાઉન્ડની વાત કરીએ તો એસઆરપીએફ ગ્રુપ 7 જલારામ બાપાની મંદિરની સામે જ નડિયાદ ખાતે જે ગ્રાઉન્ડ આવેલું છે તે 3જા નંબરનું ગ્રાઉન્ડ છે. ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર ખેડાનું ગ્રાઉન્ડ છે, ગોધરાનું ગ્રાઉન્ડ છે. ગોધરાની અંદર એસઆરપીએફ ગ્રુપ 5 પંચમહાલ ડેરીની બાજુમાં જ તે ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવેલું છે. સુરતનું ગ્રાઉન્ડ છે એસઆરપીએફ ગ્રુપ 11 નેશનલ હાઈવે નંબર 8 એ વાવ ખાતે આવેલું છે, જે સુરતમાં છે. ત્યારબાદ જૂનાગઢની વાત કરીએ તો બિલખા રોડ ઉપર આવેલું જે પોલીસ તાલીમ મહાવિદ્યાલય છે તે ગ્રાઉન્ડને સિલેક્શન કરવામાં આવેલું છે. ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ગોંડલની અંદર પણ એસઆરપીએફ ગ્રુપ 8 કોટડા સાંગાણી રોડ ઉપર આવેલું ગ્રાઉન્ડને સિલેક્ટ કરવામાં આવેલું છે. જ્યારે જવાહર પોલીસ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટરની સામે સુરેન્દ્રનગર, અમરેલીની અંદર ચિત્તલ રોડ ઉપર જે પોલીસનું હેડક્વાર્ટર છે ત્યાં એક ગ્રાઉન્ડ છે. ત્યારબાદ પાલનપુરની વાત કરીએ તો પોલીસ હેડક્વાર્ટર વિદ્યા મંદિર હાઈસ્કૂલની બાજુમાં અને એક પાટણમાં તો કે હેમચંદ્ર આચાર્ય જે નોર્થ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ છે ત્યાં પણ એક ગ્રાઉન્ડ આપવામાં આવેલું છે. આ વાત થઈ પુરુષ ઉમેદવાર મિત્રો માટે જે ગ્રાઉન્ડ છે તેમના લિસ્ટની. આ 12 ગ્રાઉન્ડમાંથી પુરુષ ઉમેદવારને કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડ આવી શકે છે.
ત્યારબાદ હવે મહિલાની વાત કરીએ તો મહિલા અને માજી સૈનિક માટે SRPF ગ્રુપ 11 ગાંધીનગર સેક્ટર 27 ખાતે જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ એક છે. ત્યારબાદ ભરૂચની અંદર એક મહિલા માટેનું ગ્રાઉન્ડ છે અને એક રાજકોટમાં માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે અને ભરૂચમાં છે તે પોલીસ હેડક્વાર્ટર SP ઓફિસની બાજુમાં સિવિલ લાઇન ભરૂચ. જ્યાં મિત્રો આવી રીતે કુલ 15 જેટલા ગ્રાઉન્ડ છે તેમને સમાવેશ કરવામાં આવેલો છે, જેમની અંદર ગુજરાત PSI અને LRD કોન્સ્ટેબલ આ તમામે તમામ ભરતીની અંદર ભાગ લીધેલા તમામ ઉમેદવાર મિત્રોને આ ગ્રાઉન્ડની અંદર ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. જ્યાં મિત્રો LRD કોન્સ્ટેબલ અને PSIને ધ્યાનમાં રાખીને મહત્ત્વની વિગતો હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.